લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું શીતલ પ્લાઝા મહાવીર હોલ 4 રસ્તા ખાતે આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 26મી એપ્રિલના વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। રાજકીય પક્ષો પ્રચાર કરી મતદારો સુધી પહોંચી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 5ની જનતા માટેનું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ આજે સાંજના યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં શ્રી રાધા વલ્લભ સંપ્રદાયાચાર્ય ગોસ્વામી પૂજ્ય જે શ્રી અનુપમલાલજી દેવેન્દ્રલાલજી મહારાજ, પૂજ્ય શ્રી હિત આરતી બહુજી મહારાજ, ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરી, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગુણવંતરાય પરમાર, મનોજભાઈ ઠાકોર, પવન ગુપ્તા, અનુજભાઈ નગરસેઠ તેમજ વોર્ડ નંબર 5 કોંગ્રેસના ઉમેદવાર કિરણ કાપડિયા, રીનાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન પરમાર તથા મેહુલ કહાર તેમજ કોંગ્રેસના કાર્યકરો, અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 162 ધારાસભ્યવાળી સરકાર છે, 30 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે, એનાથી પણ વધારે વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે, એ લોકોને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવી દેવામાં આવે છે અને આજે પોલીસ તંત્ર વહીવટી અધિકારીઓની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવાર પર હિંસક હુમલો પણ કરવામાં આવ્યો છે। એ જ બતાવી રહ્યા છે કે એ લોકોને અત્યારે હાર દેખાઈ રહી છે। એ લોકો દર વખતે દર 5 વર્ષે ઉમેદવાર નો રિપીટ થિયરી શેના માટે લાવે છે કે 5 વર્ષ ભ્રષ્ટાચારની છૂટ આપે છે, 5 વર્ષ જેટલું કમાવો એટલું કમાઈ લો અને પછી નવા ઉમેદવાર ઊભા કરીને જાણે પેલા ઉમેદવારની છબી સ્પષ્ટ છે એવો એ કરીને ભ્રષ્ટાચાર છાવરવા માગે છે। આટલા વર્ષથી તમે આ શાસનમાં છો, વડોદરા મહાનગરપાલિકામાં હજી સુધી તમે વિશ્વામિત્રીનું પૂરથી વડોદરાવાસીને બચાવવાનું કોઈ કાર્યવાહી તમે હજી સુધી કરી શક્યા નથી। જે પ્રકારે સુરત અને અમદાવાદ શહેરમાં આજે BRTSથી બસો પણ ચાલી રહી છે, જે પ્રકારે અમદાવાદ શહેરમાં મેટ્રો શરૂ થઈ ચૂકી છે, સુરત શહેરમાં પણ એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આજે અહીંયા વડોદરામાં BRTS નથી ને મેટ્રોના ઠેકાણા નથી, એટલે આજે 50 વર્ષ પછી પણ વડોદરાને BRTS કે મેટ્રો મળશે એ પણ ભારતીય જનતા પાર્ટી કહી શકે એમ નથી। એટલે વડોદરાના વિકાસના નામે એમણે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કર્યું નથી, એના કારણે આજે વખતે વડોદરાની જનતા પરિવર્તન ઝંખી રહી છે અને લોકોમાં આક્રોશ પણ એટલો જ છે અને આ વખતે 100% વડોદરામાં પરિવર્તન આવશે। અને એમાં અમારા વોર્ડ નંબર 5ના ઉમેદવારો કિરણભાઈ કાપડિયા હોય, મેહુલભાઈ કહાર હોય, રીનાબેન પટેલ હોય કે ધર્મિષ્ઠાબેન હોય, અમે સક્ષમ અને મક્કમ ઉમેદવારો પસંદ કર્યા છે અને આ વખતે પૂરેપૂરી પેનલ આ વખતે કોંગ્રેસની અહીંથી જીતશે। તુષારભાઈ, જે રીતે વડોદરા શહેર, જિલ્લા સહિત રાજ્યભરમાં જે ફોર્મ પરત ખેંચવામાં આવે છે કોંગ્રેસના ઉમેદવારોના, ત્યારે હવે છે ને કોંગ્રેસના ઉમેદવારોની વિશ્વસનીયતા પર એક પ્રશ્ન ઊભો થાય છે, કઈ રીતે જુઓ છો? કોંગ્રેસના ઉમેદવારની વિશ્વસનીયતા પર અમને કોઈ શંકા નથી, પણ જે પ્રકારનું રાજકીય દબાણ, પોલીસ તંત્રનું દબાણ, ધાક ધમકી ઉઠાવી જવા, અપહરણ કરવું, પૈસાની લાલચ આપવી, જો તમે આટલે બહુમતી સ્પષ્ટ બહુમતીવાળી તમારી પાસે સરકાર હોય તો તમે ચૂંટણી થવા દો, લોકોને નક્કી કરવા દો કે કોને જીતાડવા ને કોને હરાવવા। શા માટે તમારે આ બધું કરવું પડે છે? સત્તાધારી પક્ષ જ કરી રહ્યો છે, બીજી કોઈ પાર્ટી કે કોઈ બીજો વ્યક્તિ કરી રહ્યો નથી। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે। તુષારભાઈ, પ્રશ્ન એ છે કે લાલચમાં જો જીત્યા પછી આવી રીતે લાલચમાં આવીને કે દાખલામાં આવીને પક્ષ પરિવર્તન કરે તો ફરી કોંગ્રેસ એની જગ્યા પર જાય જશે, કઈ રીતે? ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે લોકશાહીમાં વિરોધ પક્ષ જ ના રહેવો જોઈએ। સરમુખત્યારશાહી ત્યારે જ શક્ય બને કે જ્યારે વિરોધ પક્ષ જ ના હોય અને એટલા માટે વિરોધ પક્ષને નામશેષ કરવા માટે આવા બધા અખતરા કરી રહ્યા છે, પણ આ વખતે જનતા એમને સાથ આપવાની નથી।